ભાવનગર જિલ્લાના રાજકોટ વાવડીના ખેડૂત રમેશભાઈ પાયાભાઈ મકવાણા છેલ્લા 5 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં તે 3 પ્રકારના ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા, જેમાં લાલ, સફેદ અને પિંક રેડ કલરના ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા, પરંતુ આજથી 13 માસ પહેલા તેમણે ISI ગોલ્ડ ઓસ્ટ્રેલિયા નામના પીળા કલરના ડ્રેગન ફ્રૂટ વિશે જાણ્યું કે જેમાં ફળનું વજન અને સ્વાદમાં પણ આ ફળ સારું છે. સાથે અન્ય ડ્રેગન ફ્રૂટ કરતાં આનો માર્કેટ ભાવ પણ સારો મળે છે. આ વાત જાણ્યા પછી તેમણે આ રોપ હૈદરાબાદ અને પંજાબથી મંગાવ્યા અને તેમણે તેમના ખેતરમાં આજથી 13 માસ પહેલા રોપવામાં આવ્યા હતા અને આજે 13 માસ બાદ આ રોપમાં ફળ બેસવાનું શરૂ થયું છે અને ડ્રેગન ફ્રૂટના રોપા પણ ખૂબ જ હેલ્ધી હોવાથી તેમાં સારી એવી માત્રામાં ફળ પણ બેસ્યા છે અને આમાંથી થોડા જ સમયમાં આ પીળા કલરના ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે આવશે અને લોકોને એક નવા રંગરૂપ સાથે ડ્રેગન ફ્રૂટનો આસ્વાદ માણવા મળશે. અને ખેડૂત રમેશભાઈને પણ આ નવી પ્રજાતિના ડ્રેગન ફ્રૂટથી સારી એવી કમાણી પણ થશે. પીળા ડ્રેગન લાલ ડ્રેગન કરતાં મોંઘા હોય છે. 1 કિલોના 400 થી 500 રૂપિયાના ભાવે વેચાય છે. અને લાલ ડ્રેગન છે એ 150 થી 200 રૂપિયા કિલો વેચાય. એની કરતાં ડબલ આવક થાય છે, એની ડબલ ભાવ મળે છે અને ફ્રૂટ પણ સારું રહે છે. 8-10 દિવસ સુધી કાંઈ થતું નથી અને તોડ્યા પછી. આ ડ્રેગન ફ્રૂટની ખાસિયત પણ છે અને આ ખાસિયતમાં જોઈએ તો આમાં પાણીની જરૂરિયાત પણ ખૂબ જ ઓછી હોય છે અને સાથે ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે ખેડૂત બીજા પાક પણ લઈ શકતા હોવાથી ખેડૂતોને ડબલ ફાયદો થાય છે. ત્યારે રમેશભાઈ દ્વારા અન્ય ખેડૂતોને પણ આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની સલાહ આપવામાં આવે છે અને ખેડૂત ડ્રેગન ફ્રૂટની ખેતીથી લાખોની કમાણી કરી શકે છે. મારું નામ રમેશભાઈ ભાયાભાઈ મકવાણા, ગામ વાવડી. હું ડ્રેગનની ખેતી 5 વર્ષથી કરું છું. એમાં આ વખતે મેં હમણાં ISI ગોલ્ડ પીળા ડ્રેગનની ખેતી કરી અડધા વીઘામાં અને આ વખતે ફ્રૂટ ચાલુ થઈ ગયા છે. 15 મહિના થયા છે અને બીજા લાલ ફ્રૂટ છે એ 2000 થાંભલા એના છે, એને 4 વર્ષ થયા છે અને આ પીળા ISI ગોલ્ડ આવે એની ખેતી આ વખતે મેં કરી અને એમાં સૌથી પહેલાં ભાવનગરમાં ખેતી કરવાવાળો હું છું. પીળા ડ્રેગનની સફળતાપૂર્વક ખેતી કરી છે. 15 મહિનામાં જ ફ્રૂટ આવી ગયા છે.